નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ઉનાળો ચાલી જ રહ્યો છે હજુ તો, અને ગરમી પણ એટલી બધી લાગી રહી છે. તો કઠલાલની અંદર તમને લઈને આવ્યા છે, ખાસ તમને લસ્સી આજે બતાવી દેવાની છે. આપણે આવ્યા છે ગાયત્રી લસ્સી. ગાયત્રી લસ્સી એટલે કપડવંજમાં બહુ મોટું નામ મિત્રો, અને એની બીજી બ્રાન્ચ, આમ તો એની ઘણી બધી બ્રાન્ચો છે કપડવંજમાં પણ અને કઠલાલમાં પણ. કઠલાલમાં જે નવી બ્રાન્ચ ખુલી છે ત્યાં આગળ ખાસ તમને લઈને આવ્યા છે. લસ્સી ને ફાલુદા ને બધું તમને બતાવવાનું છે. ચાલો મિત્રો. આપણે મિત્રો ઓનર સાથે પણ વાત કરી લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મારું નામ યાદવ અનુરાજ છે. ઓકે, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. આપણે શું બધી વસ્તુ રાખી છે, શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. જો સૌથી પહેલાં મેં કહીએ, અમારી મેઇન દુકાન છે લસ્સી ને આઈસ્ક્રીમની, ઠંડા પીણાની. એમાં લસ્સી, આઈસ્ક્રીમ, બદામ શેક, છાશ, ફાલુદા બધું જ છે. આઈસ્ક્રીમની ઘણી બધી વેરાયટી અને લસ્સીની ઘણી બધી વેરાયટી તમને જોવા મળશે. અને પ્રાઇસ રેન્જ 30 થી 70, માત્ર 70 રૂપિયા. એટલે બહુ સારા પ્રાઇસ રેન્જમાં સારી ક્વોલિટીની આઈસ્ક્રીમ અને લસ્સી તમને ગરમીઓમાં જોવા મળી જશે. અને નવા વસ્તુમાં અત્યારે આપણે જોવા જઈએ તો વોફલ્સ, જે આપણા બ્રાઉનીઝ છે, વોફલ્સ છે, જે નવા લોકો માટે, નવા છોકરાઓ માટે જે બહુ એમને ભાવતી હોય, ચોકલેટ, સ્ટ્રોબેરી જેવી વસ્તુઓ, દરેક પ્રકારની આઈટમ આપણા ત્યાં અત્યારે અવેલેબલ છે આ શાખા પર. જે શાખા આવેલી છે આપણે નડિયાદ રોડ પર, વેદ હોસ્પિટલની સામે. નડિયાદ રોડ, કઠલાલ ચોકડીથી વેદ હોસ્પિટલની સામે આપણી શાખા નવી આવેલી છે, જે હમણાં ફક્ત 3 મહિના પહેલાં જ ઓપન થયેલી છે. અને અમારી જૂની શાખા છે કઠલાલ બજાર, બસ સ્ટેન્ડની સામે, ગાયત્રી લસ્સીવાળા રાજુભાઈ, જે છેલ્લા 28 વર્ષથી ફેમસ છે કઠલાલમાં. અને ખાસ ટાઈમિંગની ખાસ વાત કરજો. કે એનું ટાઈમિંગ એ છે કે સવારે 9 વાગે દુકાન ચાલુ થાય છે, રાત્રે 11:30, પોણા 12 સુધી તમને દરેક વસ્તુ અહીં મળી જશે. તો ટાઈમિંગનો કોઈ ઇસ્યુ નથી. તમે જ્યારે બી મન હોય, જ્યારે બી ઈચ્છા હોય, તમે આવી શકો છો સવારે 9 થી રાતના 11:30 સુધી. અને ખાસ પાર્સલની વાત કરજો કે કોઈને પાર્સલ દરેક જોઈએ તો વસ્તુ તમારે પેકિંગની વ્યવસ્થા બહુ સારી રીતે અવેલેબલ છે. અને તમે કંઈ લોંગ રૂટ પર લઈ જવી હોય તો એના માટે બરફ નાખીને પણ અલગથી પેકિંગ કરવામાં આવે છે. તો તમારે એનું પર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ચોક્કસ મિત્રો, તમને સ્ક્રીન ઉપર એમનો નંબર દેખાતો હશે તો તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. અને જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ, શુભ પ્રસંગ હોય તો એમાં પણ તમે તમને ઘરના લગ્ન પ્રસંગથી લઈને નાની મોટી પાર્ટી માટેના બી ઓર્ડર લેવામાં આવે છે. તમને ઘર સુધીની વ્યવસ્થા અમે કરી આપવામાં આવી છે. જય મહારાજ. જય મહારાજ. અમને શું થાય, અમને આજે ટેસ્ટ કરાવવાના છે? અમારે ત્યાંની સૌથી વધારે વપરાતી, સૌથી વધારે યુઝ થતી લસ્સી, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લસ્સી ઓકે, તૈયાર કરવામાં આવે. તો મિત્રો, જો આપણો લસ્સીનો ગ્લાસ તૈયાર થઈ રહ્યો છે અને તમને તૈયાર થતો પણ બતાવી દઈશું. વાહ ભાઈ વાહ, જોવા મિત્રો. અને ખાસ વાત કરજો કે શું પ્રાઇસ રહેવાની છે? આ લસ્સીના ગ્લાસની પ્રાઇસ 50 રૂપિયા છે. 50 રૂપિયા ડ્રાયફ્રૂટ લસ્સી. જોવા મિત્રો, બધી જગ્યાએ ડ્રાયફ્રૂટ લસ્સી તમે લેવા જાઓ તો 70-80 રૂપિયા હોય છે. અહીંયા આગળ ગાયત્રી લસ્સીની અંદર માત્ર 50 રૂપિયા મિત્રો. જુઓ, 50 રૂપિયાની અંદર તમને ડ્રાયફ્રૂટ લસ્સી મળી જવાની છે. અને ગ્લાસ તૈયાર થઈ રહ્યો છે આપણો. જુઓ, હા હા, આઈસ્ક્રીમ પણ એની અંદર આવી ગયો છે મિત્રો. જુઓ, હા હા, આવી ગરમીની અંદર આવી લસ્સી મળી જાય ઠંડી ઠંડી, અને જોડે આઈસ્ક્રીમ. વાહ ભાઈ, આઈસ્ક્રીમ પણ 3 ફ્લેવર. જુઓ મિત્રો, હા હા, ક્રીમ આવી જશે મિત્રો. જુઓ, આ માત્ર 50 જ રૂપિયાની અંદર 3 જાતના આઈસ્ક્રીમ, ક્રીમ અને ડ્રાયફ્રૂટ માત્ર 50 રૂપિયામાં મળી જવાનું છે મિત્રો. તમે સમજી શકો છો કે રિઝનેબલ પણ કેટલો ભાવ છે અહીંયા આગળ. વાહ ભાઈ વાહ. અને આ એવું નથી કે આ વિડીયોમાં બતાવવા માટે, તમે પણ જ્યારે પણ આવશો તો તમને આ રીતે તૈયાર કરી આપવામાં આવશે. અનુરાગભાઈ, લસ્સી તો સરસ તૈયાર થતા બતાવી. હવે શું તૈયાર, હવે શું અમને ટેસ્ટ કરાવવાનો છે? તમારે અહીંનો સ્પેશિયલ રબડી ફાલુદા ટેસ્ટ કરાવવાનો. રબડી ફાલુદા. ઓહો, ફાલુદા સરસ આપણો તૈયાર થઈ રહ્યો છે મિત્રો. જુઓ, નૂડલ્સ આવી ગઈ છે પહેલાં. ફાલુદાનું જે કોર વસ્તુ કહેવાય એ નૂડલ્સ આવી ગઈ છે. વાહ. અને આવી ગયા છે બાવચીના બીજા. જુઓ, આ ગરમીની અંદર ઠંડકનું કામ એટલું સરસ કરે છે મિત્રો. વાહ ભાઈ વાહ. જો, અને રબડી ફાલુદા તો આ સ્પેશિયલ રબડી છે એમની. જો, એકદમ જાડી જાડી, એવું નહીં કે ખાલી કહેવા માટેની રબડી. વાહ ભાઈ વાહ. જો, જાડી જાડી, અને એ પણ ભરી ભરી. અને એવું નથી કે આ વિડીયો બનાવવા આવે એટલે આપણને ભરી ભરી. તમે પણ જ્યારે આવશો તો તમને આ રીતનું જ તમને તૈયાર કરીને આપવામાં આવશે. અને ખાસ કહેજો કે હા, ઓકે, અને ફ્લેવર પણ આવી ગયો છે. ખાસ કહેજો કે આની શું પ્રાઇસ રહેવાની છે? આની પ્રાઇસ 70 રૂપિયા રહેવાની છે.
ઓકે તો મિત્રો 70 રૂપિયામાં જો તમને 50 રૂપિયામાં ડ્રાયફ્રૂટ લસ્સી બતાવી દીધી અને 70 રૂપિયામાં સ્પેશિયલ રબડી ફાલુદા જો હા હા અને એ ફાલુદાની અંદર આવી જાડી જાડી રબડી હોય અને નૂડલ્સ ને બાઉચીના બીયા અને ફાલુદા આવી જાય મજા પડી જાય જો આઈસ્ક્રીમ આપવાનું. અને એની અંદર આઈસ્ક્રીમ આવશે આઈસ્ક્રીમ પણ સરસ આવી ગયો છે જો વાહ ભાઈ વાહ ગુલાબ ફ્લેવરનું આઈસ્ક્રીમ છે ઓકે તો મિત્રો આપણો જે ફાલુદાનો ગ્લાસ તૈયાર થાય છે તમને પણ ટેસ્ટ કરીને બતાવીશું અને કહીશું કે કેવો ટેસ્ટ છે આમ તો જો કે અહીંયા આગળથી નીકળતા હોય તો અવારનવાર આવતા હોય છે અને આમની જે બીજી પહેલી જે બ્રાન્ચ છે કટલાલ ત્યાં તો અવારનવાર મુલાકાત લીધેલી છે આ તો ખાસ વિડીયો બનાવવા માટે જ અહીંયા આગળ આપણે આવેલા છે જો અને આપણા બધા વ્યુઅર મિત્રોને તમને ખાસ ખ્યાલ આવે કે જે નવી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે ત્યાં પણ બધી વસ્તુ આવી ગઈ છે જો હા ડ્રાયફ્રૂટ ભરીને નાખવાના મિત્રો જો 70 રૂપિયાની અંદર તમને આઈસ્ક્રીમ રબડી જાડી જાડી અને ફાલુદા અને બાવચીના બિયા અને સાથે ડ્રાયફ્રૂટ અને ભરીને આઈસ્ક્રીમ તૂટી ફૂટીથી ગાર્નિશ કરી દીધું છે જો ત્યાં તમારો ગ્લાસ તૈયાર થઈ ગયો. વાહ ભાઈ વાહ થેન્ક યુ વેરી મચ હવે આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું મિત્રો કે કેવો ટેસ્ટ છે મિત્રો કટલાલની અંદર આવી ગયા છે આપણે ગાયત્રી લસ્સીની અંદર અને જે નવી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે વેદ હોસ્પિટલની સામે ત્યાં આગળ તમને લઈને આવી ગયા છે અને વર્ષોથી આપણે એમના થઈ તો જે જૂની બ્રાન્ચ છે ત્યાં આગળ તો જઈએ છીએ અવારનવાર આ જે નવી બ્રાન્ચ ચાલુ થઈ છે વેદ હોસ્પિટલની સામે કટલાલની અંદર ત્યાં આગળ તમને લઈને આવી ગયા છે અને આપણી લસ્સી ડ્રાયફ્રૂટ લસ્સી માત્ર 50 રૂપિયા જુઓ આ જે ડ્રાયફ્રૂટ લસ્સી છે મિત્રો આના 50 રૂપિયા 3 જાતના અંદર આઈસ્ક્રીમ નાખેલા છે ભરીને ડ્રાયફ્રૂટ નાખેલા છે અને આ છે ફાલુદા સ્પેશિયલ રબડી ફાલુદા મિત્રો એની અંદર પણ ગુલાબ ફ્લેવરનું આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ ને બાવચીના બિયા ને બધું રબડી ને બધું નાખેલું છે 70 રૂપિયાની અંદર આ તમને મળી જવાનું જો મિત્રો આવી ગરમીની અંદર આવો ફાલુદા અને આવી લસ્સી મળી જાય મજા પડી જાય મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ લસ્સી ટેસ્ટ કરી લઈએ પહેલાં હા આઈસ્ક્રીમ સાથે લઈશું આપણે અને જો ભરીને આઈસ્ક્રીમનું બધું નાખેલું છે હા 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 એક નંબર ટેસ્ટ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા જય મહારાજ મિત્રો આપણે અહીંયા આગળ સરસ મજાના કસ્ટમરો પણ મળી ગયા છે અને આપણે એમની જોડે પણ રિવ્યૂ લઈ લઈએ અને એમની જોડે પણ પૂછીએ કે એમને આઈસ્ક્રીમનો ટેસ્ટ કેવો લાગ્યો જય મહારાજ સાહેબ જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું અલ્પેશ પટેલ. કલ્પેશભાઈ આપણે અહીંયા આગળ તમે જે ગાયત્રી લસ્સીમાં જે આઈસ્ક્રીમ ખાધો કેવો ટેસ્ટ લાગ્યો એ અમારા બધા વ્યુઅર સરસ ટેસ્ટ લાગ્યો અને વારંવાર અમે ખાવા માટે આવીએ જ છીએ. અચ્છા રેગ્યુલર કસ્ટમર customer. તો કેવો ટેસ્ટ લાગ્યો બહુ તમને સરસ ટેસ્ટ છે. અને શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે બસ એ જ કે રસ્તામાં ક્યારે પણ અહીંથી મુસાફરી કરો તો તરત જ આ ગાયત્રી લસ્સીની અંદર આઈસ્ક્રીમ થઈને જવું જોઈએ. Okay. જીવનમાં એક વખત તો એનો ટેસ્ટ કરવો જ જોઈએ. ભલે પછી તમે ના આવો એ વાત અલગ છે પણ એક વાર તો જરૂર આવો. મિત્રો એડ્રેસની તમને ખાસ વાત કરું ને તો આ જે કઠલાલની અંદર જે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એક્ઝેક્ટ એની સામે જ જો એક્ઝેક્ટ એની સામે જ છે ગાયત્રી લસ્સી સેન્ટર જો ગાયત્રી લસ્સીવાળા લસ્સી આઈસ્ક્રીમ છાશ બદામ શેક ને બધું મળી જવાનું છે